બાદ લાંબો સમય ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી અને ધારાસભ્ય પભુબા માણેક અને સાંસદે સિંચાઈના પાણી માટે કરવામાં આવેલી સફળ રજૂઆતનું પરિણામ આવ્યું છે। જ્યારે હવે ઓખા મંડળ અને કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને સંચયના પાણીની સમસ્યા નહીં રહે। ધારાસભ્ય અને સાંસદની રજૂઆતના પગલે સાની ડેમ અને નર્મદા યોજનાનું પાણી ખેડૂતોને ઉપલબ્ધ થશે, જેને લઈને પંથકના ખેડૂતોમાં હર્ષોલ્લાસ છવાયો છે અને પાણી મળતા જ વિસ્તારના કૃષિ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થયો। આજે ભગવાન દ્વારકાધીશની કૃપાથી જે અમે રજૂઆત કરી હતી એનું ત્યારથી જ આ રજૂઆતને એક આવકારો મળ્યો હતો અને ત્યારથી જેની કાર્યવાહી કરવી જોઈએ એ 1 મહિના પહેલા ચાલુ થઈ ગઈ હતી અને આજે મેં તપાસ કરી તો એ પાણીનું જે કાર્યવાહી છે એ પૂરી થઈ ગઈ છે। ઘી નદીમાં આવશે, ઘી નદીમાંથી શિયાળમાં આવશે અને શિયાળમાંથી આપણા સાની ડેમમાં પાણી પહોંચતું થઈ જશે।